હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. અત્યારે મારા મામાના ઘરે આવેલો છું. આ રહ્યો મારો મામાનો છોકરો ફ્રી ફાયર રમે છે. હવે જવાની હું વાર છે આપણે? સમૂહ લગ્નમાં જાવી છીએ. હા, તમે આવજો બધા મેળામાં જવાનું છે ને આપણે. સમૂહ લગ્નમાં મેળા છે. હા, એ બી અત્યારમાં ગેમ રમે છે તો એ ગેમ પૂરી કરી લે. એક જણો તો નાવા ગયેલો છે તો એ નાઈ નાખે ને આ બધા ગેમ રમી લે. પછી જાવી આપણે સતન પર મેળો છે ને એના સમૂહ લગ્ન છે. તો તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો બધા માણસો તૈયાર થઈ ગયા છે અને હવે ભાગવાનું છે. આ બાકી હતો તૈયાર થવામાં, તૈયાર થઈ ગયો. છીચ્છર માં અહીંયા રોડે ઉભા રહી ગયા છે. ને મારા મામાનો છોકરો અને મારા માસીનો છોકરો બે દુકાન ગયા છે કઈ વસ્તુ લેવા. અહીંયા અમી ઉભા છે. આ મેળો ને એવું બધું ભરાયેલું છે તો આપણે મેળામાં આટા મારશું અને લગ્ન માં બધે મંડપમાં જતા હોય. લગન છે ના તો પોગી ગયા છે. ટ્રાફિક જોવો તમે, ફૂલ ગળદી છે ઠેઠ. આમ હજી તો આગળ લોકો ગળદી છે આવી તો હલવાણ. અહીંયા પાર્કિંગ તો જો સમૂહ લગન છે ને કેટલી ભરપૂર જો ગાડીઓ જ્યાં જો આમ થઈને એટલે હજી તો એટલું ખાલી છે ને હમણાં ભરાય છે બધું. માણસો છે ને આવે જ છે. તો આગળ જાવીએ છીએ તો તમને મજા આવશે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. પાર્કિંગ તો અલ્પા કરાવી દીધું. નાલીને ત્યાંથી 1 કિલોમીટર જેટલું તો હાલીને જવાનું છે. જો બધું માણસો હાલીને જ જાય છે. અહીંયા જો બધી ગરદી થઈ જતું હોય ને ટ્રાફિક નું થતું એટલે પોલીસ વાળા તો મૂકેલા છે. પબ્લિક તો એટલું બધું છે ને તો પોલીસ ની પણ સુવિધા કરેલી છે. એવી રીતે ખૂણે ખૂણે એક એક પોલીસ વાળા મૂકેલા છે. બાકી ગરદી તો જોમ છે. એક ગામમાં ગળ્યા છે. જો આનથી તો કેટલું આગો છે ત્યાં નક્કી જ ન લાગતું. 1 કિલોમીટર જેટલું હાલીને આવી ગયા છે. હજી 1 કિલોમીટર છે એવું લાગે છે. જો ફૂલ એટલે ફૂલ ગરદી છે અને આગળ ઘણું બધું છે. ના છે બધું આ ગામ આવીને સદન પર. હવે લાગે છે પોગી ગયા હોય એવું, કેમ કે લેટું ને એવું બધું આવી ગયું છે. હાથ લાગે છે અહીંનો એન્ટ્રી ગેટ. બાકી હજી આગળ ખબર પડે પછી તો. અહીંયા રામાપીર નું મંદિર છે. જો ઘણું બધું પબ્લિક નાય તે પગે લાગવા જાય છે દર્શન કરવા. એની આગળ આવીને ચાલો એટલે આપણે સમૂહ લગન. તો મને લાગ્યું કે આગળ પહોંચ્યું તો આવી જાય. હજી નથી આવ્યો. આમ જો તો ખરી ખાલી કેટલી ગરદી છે યાર. એટલે એટલું બધું ટ્રાફિક આપણે કાપી બધી ભીડ માંથી આવી ગયા છીએ ગેટ ની અંદર. જ્યાં આપણે આવવાનું હતું ત્યાં અહીંયા હજી ગરદી તો ધોમ બધી છે જ તે. લાગી ગઈ છે ભૂખ એટલે હવે જવાનું છે અમારે લોકોને જમવા. તારે જમવાનું? હા તો હાલો એમ બધા જ આવી છે હવે જમવા. જમવાનું તો આપણે આમ અંદર છે ઘણું. ના તો ફૂલ ગરદી અહીંયા છે ને જમવાનો વિભાગ છે. ના તો આવ્યા હતા બહુ બધી ગરદી હતી ને લાઈન બહુ મોટી છે આની જેમ. તો હું આવી ગયો છું આની પા. મેળો છે ને નાટો મારો, કેમ કે આપડી લેન તો ના બહુ મોટી છે. એના આપડા ભાઈબંધો મારા મામા છોકરો બધા છે એટલે વાંધો નહીં આવે. થોડા ઓરા પોગે એટલે એના વચ્ચે ગળી જાય એટલે આપડો મેળો આવી જાય. અહીંયા જો મસ્ત મજાનો મેળો ભરાયેલો છે. આનાથી તમને અત્યારે બતાવી દઉં છું. પછી અંદર તો આપણે જમીન આવી ને તારે જવાના છે. હું તો અહીંયા થોડો આટો મારો આવ્યો છું એટલે તમને લોકોને બતાવી દઉં. તો આ રીતે છે બધું મેળામાં. તો આમ તો કોઈ પાસે સરખી ને એવું છે પણ ના આપણે પછી જવાનું છે. પેલા કે જમવાનું છે. આ તો હું આટો મારો આવ્યો છું એની પાસે બતાવી દઉં. જો આ રીતે બધી લેન બહુ મોટી છે એટલે વારો ન આવે. મારા મામાના છોકરોની છે ને ના જાઓ એટલે આપણો મેળ આવી જાય. કેમ કે લેન હવે ઓછી થઈ ગઈ છે. ઘણી બધી હતી પાછળ માનપા આવ્યો ને એટલું વાર તો ઓછી થઈ જ ગઈ છે. થોડા વરા પહોંચ ગયા છે એટલે આપણે ના વચ્ચે ગળી જવાનું છે. જમવાની ડીશ લઈને લઈ આવ્યો છું. આ બધા આપણને મળી ગયા છે. તો જમીન ક્યાં જવાનું છે? મેળામાં. જમીન તો આપણે મેળામાં જ જવાનું છે. આપણે મેળ આવી ગયો છે. ના જો નહીં ભેગો મારો તો વારો આવી ગયો છે. જમી લેવી અને પછી જઈ મેળામાં. જમણવાર માં નહોતી ને હિન્દી વધારે કરી દીધા. જો ડીચું મૂકવા ને પાણી પીવાનું છે ને ત્યાં છે. આમ જોવો તો ખરી ખાલી તમે વલપા બધે જોઈ લો ફૂલ ગરદી. તારી ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે મેળા બાજુ. જોઈ લો હવે તમને આજ છે ને મેળો આખો બતાવવાનો છે. અહીંનો બધું એક તમને છે ને બધી વસ્તુ બતાવી દો અહીંના મેળાની. ગામના બધા મિત્રો મળી ગયા છે. નિલેશભાઈ
બધા મિત્રો મળી ગયા છે. આ બધા અમારા ગામના છે. ઈ તો અહીંયા મેળામાં આવેલા છે. હાલો આ બાજુ જો ગોળો ને એવું બધું મળે છે. અહીંયા તો આ ગીત વાગે છે એટલે આપણે અહીંયા બહુ નહીં ઉતારીશ. કોપીરાઈટ આવી જાય છે. નાના નાના ભૂલકા માટે આવી કાંઈક રાત છે. જોવો તમે 2-3 બેઠેલા છે અહીંયા. જો આ છે આપણે મોટા છોકરા માટે ડ્રેગન શરૂ જ છે. ઈ તે જો માણસો તો હજી કોઈ ન બેઠું લાગે. હા બેઠા તો છે પણ હજી હાલું ન હજુ પાણી જેટ થી હાલે છે. જો ધબધબાટી ફરે છે. ઈ લોકોને સમય પૂરો થઈ ગયો એ બંધ થઈ ગયું છે. જો પાછું પબ્લિક ભરાય છે ને એટલે એ પાછું શરૂ થાય. હવે ડ્રેગન ઉપડ્યું છે. જો ધૂમ ધમાર જાય છે. એ આવ્યું. હાલો તારે બેવાનું છે આમાં? નહીં બેવાનું છે. તારે બેવાનું છે આમાં? પૈસા નથી. આ ભાઈ તો પૈસા ખાલી ખારી ફેરવે છે. કોઈ માણસો એમાં ન બેઠતું. બધું માણસો અહીંયા જ બેહવા જાય છે ડ્રેગન માં. જો એ જો ઘણું ઊંચું જાય શું આ ડ્રેગન તો. તારા મામા આવી ગયા છે. જો ક્યાં હતા તલું? અતનબર ટેમ્પો લઈને આવેલા છે મારા મામા તો જાન વાળા ને બધા. તો હવે આપણે ક્યાં જવું છે? હવે આપણે જમવા જઈએ. જમવા? એમ લોકો જમી લીધું. તેમ જમતા હતો. અહીંયા જો નાના નાના ભૂલકા બધા ઠેકડા મારે છે. ફૂલ મોજ કરે છે આ બધા છોકરા તો. અહીંયા છે નાના છોકરાનું બલૂમ નું. જો બધા બલૂમ માંથી આમ તેમ આવે છે. આ રીતે મસ્ત મજાનું છે. જો ઓલ પાછો ડીજે વાગે છે. 2-3 ડીજે છે. 1 2 3 4 ડીજે છે. જો બધા શરૂ છે. બ્રેક ડાન્સ શરૂ થઈ ગયો છે. જો ફૂલ મોજ કરે છે બધા. જોઈ લો કાલે તમે. એમાં ગીત વાગે છે એટલે ફૂલ મોજ. જોઈજો હમણાં એક ભાઈ બને બતાવો. જો ક્યાં ચડીને ઉભો છે. કાઈ બીક જ નહીં હો. ફૂલ મોજ જ છે. બાજુમાં ડ્રેગન છે. ધબધબાટી હાલે છે. બાકી બીજી કઈ તો અહીં રાત છે નહીં. આ બ્રેક ડાન્સ છે ને આ ડ્રેગન છે. ઓલ પાસે સરખી છે. ઈ તો આવ ખાલી જ પડી છે. ના તો કોઈ બેઠું જ નથી. ટોરા જોવા આ તો હજુ પણ નથી શરૂ. જો હમણાં શરૂ થાય ને એટલે બતાવો તમને. આવડે શરૂ થઈ ગયું છે. જો આ કાક આવી રીતે ફરે છે. જો ટ્રેન તો અહીંયા છે. જો ખતરનાક હમણાં આવે છે. એનાથી 3 છોકરા બેઠા છે અહીંયા તો. જો મસ્ત મજાની ટ્રેન. જો અહીં જો ટાઈગર બોડીગાર્ડ છે આમાં તો. જો જોકર આ રીતે છે અહીંયા તો ટ્રેન. ઓલો તો ટોરાદાસ તો તમે જોઈ છે ને. ઈ મસ્ત નો અંતરા મૂકી ને આવડું આ છે બીજું કાઈ ઢીંગલા પોચા છે. જો નાના છોકરાનું કૂદકા મારવાનું. અહીંયા છે ટ્રેન વાળું કઈ. જો આ તો બંધ પડ્યું છે. એમ કે અહીંયા તો કોઈ માણસો નથી આવતો. ખાલી આ બનાવીને આ લોકો મૂક્યું છે. ઈ જ તે અત્યારે તો બંધ છે શરૂ જ તે પણ કોઈ માણસો નથી બેઠું ને એટલે બંધ છે. જો અહીંયા છે નાના નાના ભૂલકા માટે બોટિંગ. જો બધા બોટિંગ કરે છે ને જાજુ છે ને આ મેળાની માલ પાસે ને નાના છોકરા માટે વધારે પૂટી આવી બધી રાચું છે. મોટા માટે ખાલી 2-3 જ છે. બીજા બધા સ્ટોલ મૂકેલા છે. જો સચમાં વેચતા હોય કે આ રીતે રમકડા છે. આંજા મેં તમને જે શરૂમાં બતાવ્યું દૂરી આંજા છે. ઘડિયાળું આંજા પાછા સચમાં છે. બીજા જો ટોપી છે. આંજા બધા પાછા ઢીંગલા પોચા છે. કિચન એવું બધું છે. આ તો કંપલા ને એવું બધું પણ મળે છે. જો આંજા બાજુમાં કાંઈ છે જે જો તમને બતાવું. આ તો ઓછાળ છે. અહીંયા તો અલગ અલગ બધી પેટર્ન ના આવા છે. જો ઓછાળ ને એવું બધું. બાકી આવા તો અહીંયા ઘણા બધા સ્ટોલ નાખેલા છે. એ બધું હું તમને બતાવી. બહુ મોટો હજી તો વિડીયો થઈ જાય. જો ઠંડો ગ્લાસ પાણીપુરી ગોલગપ્પે એ મારી જે કઈ નાની મોટી જે કઈ બધી વસ્તુ હતી બધી મેં તમને બતાવી દીધી છે. આગળ નવીન જે કઈ હોય બીજું એવો તમને હું બતાવી. આવ્યા છું અહીંયા જો ફેરા ને એવું બધા ફરે છે માંડવે. અને અમારા મામાનો માંડવો કઈ જગ્યાએ છે એ જોવી છે. ગરદી બહુ થઈ ગઈ છે અહીંયા. માંડવો ગોતવાનો છે કઈ જગ્યાએ છે. કેટલાય માંડવા છે જો ને. 256 માંડવા છે. આમાં કઈ રીતે ગોતું? જો વેત માંડવો છે. મળી જાય એટલે ખબર બતાવી તમને. 20 નંબર નો માંડવો આવી ગયો છે. 18 નંબર નો માંડવો છે ને આનાથી આગળ જ હોવો જોવે. છે ને આગળ નહીં અહીંયા જ મળી ગયો માંડવો. જો 18 નંબર અહીંયા છે. મારા મામા હવે બતાવો હાલો તમને. જો ફેરા ફરે છે ભાઈ. જો ફૂલ નાખવા આવી ગયા છે. જો
બેહી ગયા છે હવે હવે જાવી આપણે ઓલ પર બીજે કે આટા મારવી હવે મારા મામા છોકરો તો વહી ગયો છે તારે આવવાનું છે આવવાનું હોય તો હાલ હાલો તો ઓલ પર જાવી છે અહીંયા તો બહાર નો પાસે આ મેળામાં સમૂહ લગ્નમાં બધે આટા મારી લીધા મારા મામા પાસે જઈ આવ્યો તો બાજી રીતુ હવે આપણા વિડીયો બહુ મોટો થઈ ગયો છે અને આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરી દઈશું વિડીયો તમને સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાજો બાય બાય